તો યુવાન પણ એવો વિચાર ના કરે કે હું ગઈઢો થાય પછી ભગવાનની પૂજા પાઠ કરશો, અટાણ તો મજા મજા કરી લો. જ્યાં મજા તમારી પૂરી થવા આવશે ને ત્યાં જિંદગી પણ પૂરી થવાની આવશે. મજા ક્યારે કરશો? નાની ઉંમરથી જ ભક્તિને વરો, એનું બંધાણ કરો. એ બંધાણ અંતકાળે મુખમાં આવી જાય ને તો તમારે પિતૃલોકમાં કે પ્રેતલોકમાં નહીં જવું પડે, તમને મુક્તિ થઈ જાય, મોક્ષ મળી જાય. મૃત્યુને સામે રાખો, કાયમી હવારમાં ઉઠીને નિંદ્રાધીન થઈ ગયા ને, આપણે તો જોઈ તો કાયમ મૃત્યુ થાય ને જન્મી છે. રાતે જે નિંદ્રમાં ઊંઘમાં હોય ત્યાં મૃત્યુ જ છે, મૃત્યુ સમાન. જાગી તે જન્મ, એ તો આપણું કાયમી ચાલુ છે. તો આ તો મહામૃત્યુ, આ દેહ છોડીને વયું જવું આત્માને. એ મૃત્યુને સન્મુખ રાખીને કર્મ કરો. હું આ ભેરું કરું છું, આ ચોરીનું ધન ભેરું કરું છું, આ કોઈને છેતરીને ભેરું કરું છું, હું કોઈ મારીને ભેરું કરું છું, બનાવટ કરીને ભેરું કરું છું, તો મારે કાયલ મરી જવું છે. આ કેને માટે? એ મૃત્યુને સન્મુખ રહીને કાયમી જીવો. સવારમાં ઉઠીને તરત મૃત્યુને યાદ કરો એટલે તમે ખોટું કર્મ કરતા બચી જાઓ. ખોટું કર્મ કરતા બચશો એટલે ભગવાને તમારો ઉદ્ધાર કરવો પડે ને કરવો.